નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું એપીએમસી માર્કેટને લઈને। આપણે જણાવી દઈએ કે જ્યારે એપીએમસી માર્કેટને લઈને ભાજપના જે કેન્ડિડેટ છે અને મહેસાણા જિલ્લા ભાજપમાંથી બે મહામંત્રીઓ ઊંઝા એપીએમસી મેન્ડેટ લઈને પહોંચ્યા હતા। અહીં સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ, એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને કેટલાક આગેવાનોની હાજરીમાં બંધ બારણે 10 મિનિટ બેઠક થઈ હતી। મેન્ડેટ બાબતે પક્ષે ચર્ચા કરવામાં આવી। ઊંઝા એપીએમસીનું ચેરમેન અને વાઇસ ચેરમેનનું કોપરું છેલ્લા 9 મહિનાથી ગૂંચવાયું છે। ત્યાં ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક કેટલાક સિનિયર નેતાઓને સેન્સ પણ લીધી હતી। કેટલીક ચર્ચાઓ અંતે 26 સપ્ટેમ્બર આયોજિત નિમણૂક સમયે મેન્ડેટ લઈને આવેલા બંને મહામંત્રીઓને વિવાદ ન ઉઠે તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા।